હેલો વિદ્યાર્થી મિત્રો, આપણે બરાબર 11 સાયન્સ બાયોલોજી ચેપ્ટર 2 જૈવિક વર્ગીકરણ, બહુ સજીવોનું વર્ગીકરણ આપણે સમજીએ છીએ. તો એની અંદર મોનેરા સૃષ્ટિની અંદર એટલે અલગ અલગ સૃષ્ટિ સમજીએ છીએ. એમાંથી મોનેરા સૃષ્ટિની અંદર આપણે હવે છેલ્લો એક એનો ટોપિક સમજવાનો છે, પ્રકારો. કે આગળ ભાગ 3ની અંદર અને ભાગ 2ની અંદર આપણે ખાલી બેક્ટેરિયા વિશે માહિતી લીધી, બરાબર. અને ભાગ 3ની અંદર આપણે એના જે અલગ અલગ લક્ષણો કહીએ ને, એટલે કે પોષણ પદ્ધતિ હોય, પ્રજનનની ક્રિયા હોય, એનો વસવાટ હોય, એના વિશે વાત કરી. અને હવે આપણે એના પ્રકારની વાત કરવાની છે. પ્રકારો આપણે આગળ પણ સમજ્યા છીએ કે કાર્લ હ્યુઝ નામના વૈજ્ઞાનિકે 6 સૃષ્ટિ વર્ગીકરણ આપ્યું. તેમાં મોનેરાની 2 પ્રકાર પાડવામાં આવ્યા હતા. મોનેરાના કેટલા પ્રકાર પાડવામાં આવ્યા હતા? 2. બરાબર. કયા કયા યાદ કરીએ? યુબેક્ટેરિયા અને આર્કીબેક્ટેરિયા. તો એ જ 2 પ્રકાર આપણે અહીંયા એની થોડી ઘણી માહિતી આપણે લેવાની છે. ચલો, તો પ્રકારની અંદર આર્કીબેક્ટેરિયા અને યુબેક્ટેરિયા, એમાંથી યુબેક્ટેરિયાની અંદર ઘણા બધા આપણે એના પ્રકાર સમજ્યા જ છે. અને અહીંયા આપણે બહુ એટલું ડિટેલમાં એ નથી સમજવાના, આગળ આપણે સમજ્યા છીએ. એમાંથી 2 જે છે એ નવા છે. એક માઇકોપ્લાઝ્મા પીપીએલઓ કહેવામાં આવે છે અને સાયનોબેક્ટેરિયા નીલરીથલીલ. આ બેને થોડુંક આપણે આઈએમપી પ્રશ્ન સ્વરૂપે યાદ રાખવાનો પ્રયત્ન કરવાનો, બરાબર. આ બંને છે આપણે આગળ સમજેલા છીએ, એક રસાયણ સંશ્લેષી અને પ્રકાશ સંશ્લેષી. એટલે એને કોઈ વધારે સમજવાનું થશે નહીં. ચલો, હવે અહીંયા એક મિનિટ, પ્રકાશ સંશ્લેષણ છે ત્યાં વિષમપોષી કરી નાખીએ. વિષમપોષી પ્રકાર જે છે એ લખી નાખો. ચલો, તો એમાંથી પહેલો પ્રકાર આપણે જોઈએ આર્કીબેક્ટેરિયા. તો આર્કીબેક્ટેરિયા શબ્દ ઉપરથી આપણને ખબર પડે. અને હવે જો આ બધા જે નામ છે ને, આર્કીબેક્ટેરિયા, યુબેક્ટેરિયા, આગળ જો પ્રોટિસ્ટા સૃષ્ટિની અંદર અલગ અલગ નામ આવશે એના પ્રકારના, બહુ અઘરા નામ છે. આમ યાદ રાખવા માટે છે ને, એના માટે કોઈક આપણે એવું લોજિક લગાડીને યાદ રાખીએ, કોઈક ટ્રીક વાપરીને યાદ રાખીએ. બરાબર. એને આપણે કહીએ ને ગપ્પા મારવી આપણે કોઈ વાતના, તો એને કંઈ યાદ રાખવાના હોય? યાદ રાખેલી વસ્તુને ગપ્પા ના કહેવાય. સાચી વસ્તુ હોય તો ગપ્પા ના કહેવાય. તો આને આપણે એવી રીતના યાદ રાખવાનું, જેમ આમ ગપ્પા મારતો ને એ રીતના યાદ રાખવાનું. સમજો કે હવે કોઈ તર્ક લગાવીને યાદ રાખવાનું, બરાબર. મારી રીતે તો હું યાદ રાખું જ છું, પણ તમારે પણ એવી રીતના યાદ રાખવાનું. એવું તમને હું સમજાવવા માગું છું. એમ આર્કીબેક્ટેરિયા, એના વિશે આપણે પહેલાં સમજીએ. આર્કીબેક્ટેરિયા ઉપરથી આપણે એવું યાદ રાખવાનું કે અક્કડ. આપણે કહેતા ઘણા માણસો અક્કડ હોય, એમ પોતાની જાત ઉપર અડગ હોય, વાત ઉપર અડગ હોય, એમ કે એ માને જ નહીં, એટલે અક્કડ કહીએ ને આપણે. તો અક્કડ શબ્દ ઉપર યાદ રાખવાનું કે આ બેક્ટેરિયા પોતાને એવું અક્કડ છે કે પોતે એવા નિવાસસ્થાનમાં રહે કે જ્યાં કોઈ ના રહી શકે. બીજા બધા બેક્ટેરિયા બીજા સમજો યુબેક્ટેરિયા છે, તો એ બેક્ટેરિયા નહીં રહી શકતા, બરાબર. તો એવા કયા વિસ્તાર? તો કે એક તો ગરમ, ખૂબ જ ગરમ, બરાબર, ગરમ વિસ્તાર એનું નિવાસસ્થાન જોવા મળે. પછી એ પોતે છે ને એ આમ કાદવવાળા વિસ્તારમાં જોવા મળે, કાદવ કિચડવાળા વિસ્તારમાં જોવા મળે, બરાબર. બીજું કે એ પોતે ક્ષારવાળા, બહુ જ ક્ષાર હોય ને એવા વિસ્તારમાં જોવા મળે, બરાબર. એટલે આમ મીઠા પાણીમાં અને આપણી આજુબાજુ જે પાણી રહેલું હોય એવા વિસ્તારમાં રહેતા નથી. બધાથી અલગ જ રહે છે કે જ્યાં કોઈ સજીવ ના જીવી શકે ને, ત્યાં પણ આર્કીબેક્ટેરિયા જીવી શકે. એટલે એ પોતાની એની એક અક્કડ છે, એ પોતે એક નક્કી છે મારે અહીં જ રહેવાનું એમ, બરાબર. એટલે નિવાસસ્થાન એના આવા જોવા મળે. આપણને કોષ દિવાલ જે છે એ પેપ્ટિડોગ્લાયકેનની બનેલી જોવા મળે. શેને જોવા મળશે? પેપ્ટિડોગ્લાયકેનની એની કોષ દિવાલ જોવા મળે છે. 3 જ વસ્તુ આપણે યાદ રાખવાની છે.
બધા જ પ્રકારો સમજીએ એટલે એની અંદર કોઈ વધારે જો સમજવાનો પ્રયત્ન કરીશું તો આપણે ગૂંચવાઈ જઈશું. એટલે જેટલું કહું એટલું જ યાદ રાખવાનું છે. કદાચ બુકની અંદર આપણે વધારે વાંચીએ તો પણ એને યાદ રાખવાનું નથી. એટલે આપણને બધું સરળતાથી યાદ રહી શકે શોર્ટની અંદર. ચલો ઉદાહરણ તરીકે આપણે લઈએ એને તો ગાય અને ભેંસની પાચન નળીની અંદર તો પાચન નળીમાં મિથેનોજન્સ જે છે બેક્ટેરિયા એ આવેલા હોય. અને આ બેક્ટેરિયા શું કાર્ય કરશે તો કે સેલ્યુલોઝનું પાચન કરશે. સમજો હું અહીંયા તમને એક એરોથી દર્શાવું. સેલ્યુલોઝનું પાચન કરશે એટલે સાઈડ ઇફેક્ટ તરીકે એની અંદર મિથેન વાયુ ઉત્પન્ન થશે. ગાય ભેંસ એને પાચન નળીની અંદર મિથેનોજન્સ નામના બેક્ટેરિયા આવેલા હોય પાચન નળીની અંદર. એ કેવા હશે? અજારક જોવા મળે. કેવા જોવા મળશે? અજારક. અજારક એટલે ઓક્સિજનની ગેરહાજરીમાં કાર્ય કરતા હોય એવા બેક્ટેરિયા. એટલે આને આપણે મિથેનોજન્સ બેક્ટેરિયા કહેવામાં આવે. 10માં પણ આપણે સમજ્યા છીએ. તો આવા બેક્ટેરિયાએ ઉદાહરણ સ્વરૂપે લીધું કે આર્કી બેક્ટેરિયા જે છે એ એક સમુદાયનું એક નામ છે. એની અંદર ઘણા બધા ઉદાહરણ હોઈ શકે. કંઈક અલગ એનો સમુદાય છે આર્કી બેક્ટેરિયા. ગાય ભેંસની પાચનનળીમાં મિથેનોજન્સ બેક્ટેરિયા સેલ્યુલોઝનું પાચન કરે. મિથેન ક્યારે ઉત્પન્ન થાય છે? તો પ્રાણી હોય તો એ ગાય કે ભેંસ છે તો એની અંદર સેલ્યુલોઝનું પ્રમાણ વધારે હોય. બરાબર. એટલે જ આપણે એ ગાય છે આપણે ઘણીવાર જોયું હોય તો કાગળ પણ ખાતી હોય. કેટલાક મીણિયા હોય કે જેની અંદર એને સ્વાદ મળતો હોય તો એ ખાતી હોય અને એ ખાઈ જાય તો પણ એનું પાચન સરળતાથી થઈ શકે. કેમ? કારણ કે એની અંદર સેલ્યુલોઝ નામનો તત્વ પદાર્થ આવેલો. એવા સેલ્યુલોઝનું પાચન એ સેલ્યુલોઝ એ ઝડપથી કાગળ કે હોય તો એની અંદરથી ખોરાક મેળવવાનો એનું પાચન સરળતાથી કરી શકે. તો આવા સેલ્યુલોઝનું પાચન કરવું હોય તો એના માટે મિથેનોજન્સ બેક્ટેરિયા અને આવા મિથેનોજન્સ બેક્ટેરિયા સેલ્યુલોઝનું પાચન કરે એટલે મિથેન વાયુ ઉત્પન્ન થાય છે. એટલે આપણે ગોબર ગેસ કહીએ તો ગોબર ગેસની અંદરથી પણ મિથેન વાયુ મળે છે. બરાબર. તો આ આપણા માટે એક ઉદાહરણ છે. યાદ રાખવાનું છે કે ગાય અને ભેંસની પાચનમાં કયા બેક્ટેરિયા તો મિથેનોજન્સ કયો વાયુ ઉત્પન્ન કરે અને શેનું પાચન થાય તો મિથેન વાયુ ઉત્પન્ન થાય એ યાદ રાખવાનું છે. કોષ દિવાલ શેની બનેલી હોય તો પેપ્ટિડોગ્લાયકેનને એ યાદ રાખવાનું છે. બરાબર. તો અહીંયા આપણું આર્કી બેક્ટેરિયા પૂરું કે એ પોતે અકળ હતો. બરાબર. એને અભિમાન હતું એમ કે હું આવા જ વિસ્તારમાં રહીશ જ્યાં કોઈ ના રહી શકે. અભિમાની વ્યક્તિ એવો હોય ને કે હું સમજો કે પરીક્ષાની અંદર હોશિયાર હોય તો એ કોઈને શીખવાડે નહીં. હું ના કોઈ શીખવાડું મારાથી આગળ જતા રહે એમ તો અભિમાની એમ. આર્કી બેક્ટેરિયા કેવો હોય? અકળ છે, અભિમાની કે હું કોઈ ના રહે ત્યાં જ રહું. મારી કોષ દિવાલ આવી જશે, હું આ પશુને પણ હેરાન કરીશ. બરાબર. આ રીતના આપણે લોજિકલી આને યાદ રાખવાનો પ્રયત્ન કરવાનો છે. બરાબર. બાકી તમારી પદ્ધતિથી તમે યાદ રાખશો જ. કંઈ ના સૂચે તો ગોખીને પણ આપણે યાદ તો રાખવાનું છે. પણ હું આ રીતના યાદ રાખું છું એટલે તમને એક ટ્રીક આપી દો, તમે પણ સારી રીતે યાદ રાખી શકો. ચલો એના પછી સાયનો બેક્ટેરિયા. સાયનો બેક્ટેરિયા છે એ નીલહરિત લીલ આપણને જે છે એનું એક ઉદાહરણ ગણી શકીએ તો નીલહરિત લીલ. હવે આ જે બેક્ટેરિયા છે ને એ મુખ્ય ક્લોરોફિલ એ ધરાવે. કયું ધરાવે? ક્લોરોફિલ એ ધરાવે છે. અલગ અલગ પ્રકારના ક્લોરોફિલ આવે છે, આગળ આપણે સમજવાના છે. અત્યારે યાદ રાખો ક્લોરોફિલ એ, બી, એ બધા અલગ અલગ આવે છે. ક્લોરોફિલ એ ધરાવે છે. બીજું એ પ્રકાશ સંશ્લેષી છે. એ કેવું જોવા મળે? પ્રકાશ સંશ્લેષી છે સાયનો બેક્ટેરિયા. તો પ્રકાશ સંશ્લેષી છે એટલા માટે પ્રકાશનો ઉપયોગ કરીને ખોરાક બનાવતું હશે. બરાબર. હવે આની જે રચના કહીએ ને તો રચના એ એક કોષી જોવા મળે, પછી વસાહતી જોવા મળે એટલે કે અને તંતુમય જોવા મળે. તંતુમય એટલે આપણને ખબર પડે, એક કોષી પણ ખબર છે. વસાહતી એટલે
કોઈ એક જ જગ્યાએ એનો વસવાટ હોય એ બહુ હલનચલન કરી શકતા નથી. કોઈ એક જ જગ્યાએ વસવાટ કરતું હોય એને વસાહતી શબ્દ તરીકે જાણવામાં આવે, ઓળખવામાં આવે. હવે આવા સાયનોબેક્ટેરિયા છે એ તમને સમજાવી દઉં કે યુબેક્ટેરિયા છે ને એના ભલે આ 4 પ્રકાર અહીંયા આપણે અલગ દર્શાવીને સમજશું, પણ યુબેક્ટેરિયાની સંખ્યા ઘણી હોય. આ પ્રકારના બેક્ટેરિયા જે છે એની સંખ્યા કેવી જોવા મળે? ઘણી જોવા મળે. આવા બેક્ટેરિયા ઘણા આપણી આજુબાજુ જ્યાં પણ જોઈએ આમાંથી યુબેક્ટેરિયા નામના બેક્ટેરિયા તો હોય જ, બરાબર. એની સંખ્યા ઘણી, એની સાપેક્ષે આની સંખ્યા કેવી છે? ઓછી જોવા મળે. હવે આના જે પ્રકાર પાડવામાં આવે ને એમાં એવું લખવામાં આવ્યું છે, પણ એને આધીને આપણે અહીંયા સમજશું એટલે આપણને નહીં લાગે, પણ એવું કહેવામાં આવે છે કે ચલિત કસા એટલે ચાલી શકે તેવી કસા. કસા એટલે સમજો કે આ એક કોઈ બેક્ટેરિયા છે તેની આજુબાજુ કસા, ચલિત કસા કહેવાય કે આ બેક્ટેરિયાને ચલાવવા માટે મદદ કરે. આપણે બેક્ટેરિયા પિલ્લી, પછી હલનચલન માટે ફ્લેજિલા, એની ચર્ચા કરી હતી ને એ પ્રકારે. તો ચલિત કસા અને બીજા કેટલાક લક્ષણોના આધારે એનું આ વર્ગીકરણ કરવામાં આવ્યું છે. 4 પ્રકાર એ પ્રકારે પાડવામાં આવ્યા છે. ચલો હવે સાયનોબેક્ટેરિયાની આપણે વાત કરીએ છીએ તો ક્લોરોફિલ એ ધરાવે. આ 2 પોઈન્ટ આપણે યાદ રાખવાના છે, બરાબર. બાકી એકકોષી વસાહતી તંતુમાં એ એટલો બધો ઉપયોગી નથી. તો દરેકની અંદર કોઈક ને કોઈક તો લક્ષણ એ જોવા મળે, આવું નાનું મોટું. મુખ્ય આપણા માટે આ ગણાય, બરાબર. તો એની અંદર બીજું આપણે એવું પણ કહી શકીએ કે જલજ હોય, પછી સ્થળજ પણ જોવા મળે, બરાબર. કેટલાક ખારા પાણીમાં પણ જોવા મળે. એટલે આ રીતના આપણે એના ગુણધર્મો યાદ રાખીએ. ચલો ઉદાહરણ. તો ઉદાહરણની અંદર નોન સ્ટોક, એના બિના, આપણને આ બુકની અંદર આપેલા છે. નોન સ્ટોક, એના બિના, ઓસ્કિલેટુરિયા, આ આપણા માટે ઉપયોગી છે કે કયા પ્રકારની એક બેક્ટેરિયાની જે જાત છે એ સાયનોબેક્ટેરિયામાં સમાવેશ થાય, તેમાં નોન સ્ટોક, એનાબિના અને ઓસ્કિલેટુરિયા. એનું કાર્ય સમજીએ ને પછી આપણા માટે ખૂબ જ અગત્યની જે વાત છે કે જે બુકની અંદર પણ આકૃતિ આપેલી છે એને આપણે અહીંયા સમજીએ. કાર્ય એનું છે બહારથી એટલે કે વાતાવરણમાંથી નાઇટ્રોજનનું સ્થાપન. શું કાર્ય છે? નોન સ્ટોક, એનાબિના, ઓસ્કિલેટુરિયા, બહારથી નાઇટ્રોજનનું સ્થાપન કરવાનું. નાઇટ્રોજનનું સ્થાપન આવ્યું એટલે આપણે એવું સમજીએ કે જેમ મેં વાત કરી હતી મૂળ ગંડિકાની અંદર નાઇટ્રોજનનું સ્થાપન થાય એ જ પ્રકારે અહીંયા ક્યાંક અહીંયા એ રચનાથી થશે. હવે આપણા માટે અગત્યની જે રચના છે ને એ સમજવાની છે આપણે. એક મિનિટ. ચલો આપણે બુકની અંદર આકૃતિ આપેલી, બસ સાથે સાથે એ પણ જોવાની અને અહીંયા હું દોરું એ પણ જોવાની કે દરેક અહીંયા આપણે એવું રાખીએ કે નોન સ્ટોકનું ઉદાહરણ સમજીએ, બરાબર. નોન સ્ટોક જેવી રચના, તંતુમય રચના તો છે જ. જો આકૃતિ મેં
થોડીક રફ દોરી છે, પણ આપણને બુકની અંદર આપેલી છે, ખાલી સમજવાના છે. 3 સ્ટેપ સમજવાના છે આકૃતિની અંદર, બરાબર. પહેલું સ્ટેપ એ છે આપણી પાસે કે આ એક ઉદાહરણ છે, શેનું સમજીએ? સમજો કે નોન સ્ટોકનું ઉદાહરણ છે, તો તંતુમય રચના છે. આ બધા જે આપણને ખાનાઓ જે રચના છે એ કોષમય રચના છે, બરાબર. કોષમય રચના કે જે એકબીજા સાથે આમ તો જોડાયેલા જ છે, પણ એ કોષોને એકસાથે લાઇનમાં એક સંગઠનમાં રાખવા માટે એની આજુબાજુ લાલ કલરનું જે આપણને આવરણ દેખાય છે એ આવેલું હોય છે. આ રેડ કલરનું જે આવરણ છે એને આપણે કહેવામાં આવે છે મ્યુસિલેસ જિલેટિન. એટલે કે આવરણનું એ નામ નથી, પણ ટૂંકમાં આ જે આવરણ શેનું બનેલું છે? તો મ્યુસિલેસ અને જિલેટિનનું બનેલું જોવા મળે, બરાબર. આવી એક રચના એની તંતુમય જોવા મળશે. આ તંતુમય રચના પણ આપણે કહી શકીએ. તંતુમય રચનાની અંદર બહારનું જે લાલ કલરનું આપણને આવરણ છે મ્યુસિલેસ કે જિલેટિનનું બનેલું જોવા મળે, અને આવું આવરણ એ કોષને એક સારી રીતે એને કહીએ ને કે આમ ફિટ એને ગોઠવી રાખવા માટે એને મદદ કરવાનું કાર્ય કરે છે. હવે દરેક જે આ કોષ છે એ દરેક કોષ પ્રકાશ સંશ્લેષણ કરે. દરેક કોષ છે એ શું કરે? લીલા કલરનો જે કોષ છે એ પ્રકાશ સંશ્લેષણ કરે, બરાબર. પ્રકાશ સંશ્લેષણની અંદર CO2 + H2O એટલે આપણને નિપજ તરીકે મળે ગ્લુકોઝ + O2, બરાબર. અહીંયા આપણને સૂર્ય ઉર્જા, બરાબર. ચલો હવે દરેક જે કોષ છે એ હરિતકણ ધરાવતું હોય એટલે પ્રકાશ સંશ્લેષણ કરી શકે. પ્રકાશ સંશ્લેષણની અંદર શું મુક્ત થાય? O2. અહીંયા જે કહું ભાર આપવું એ ખાસ યાદ રાખવાનું, O2 મુક્ત થાય એ આપણને ખબર છે, પણ અહીંયા શું એનું મહત્ત્વ છે એ સમજો. વચ્ચે આપણને એક કોષ આપેલો, આવો જે કોષ છે એને કહેવામાં આવે છે અભિકોષ. કયો કોષ? અભિકોષ. અભિકોષનું કાર્ય કંઈક અલગ છે. એનું કાર્ય કંઈક સ્વયંપોષી જેવું છે. સ્વયંપોષીની અંદર પણ પ્રકાશ સંશ્લેષણ જેવું નહીં, રસાયણ સંશ્લેષણ જેવું. કેવું કાર્ય? રસાયણ સંશ્લેષણ જેવું કાર્ય એક એક એનું જોવા મળે. આગળ પણ આપણે સમજીએ રસાયણ સંશ્લેષણ કોને કહેવાય. એ જ અહીંયા જોવાનું છે કે નાઇટ્રોજન જે છે એનું NH3માં કન્વર્ટ કરશે, આ પ્રક્રિયા કરશે. અભિકોષ છે શું કાર્ય કરે છે? નાઇટ્રોજન જે કોઈ પણ વાતાવરણમાં હોય એને NH3માં ફેરવે. એટલે આમાં જે ઉર્જા મુક્ત થાય, આપણે આગળ સમજ્યા હતા આગળના ભાગમાં, એ ઉર્જાનો ઉપયોગ ખોરાક બનાવવા માટે કરે, બરાબર. એ ત્યાં આપણે બેક્ટેરિયાને ધ્યાનમાં રાખીને સમજ્યા હતા. અહીંયા આપણે આ કોષ સમજવાનો કે એ નાઇટ્રોજનથી એ એમોનિયામાં એનું રૂપાંતર કરે છે, બરાબર. આ રૂપાંતર કોના વડે થાય છે? તે એક ઉત્સેચક વડે થાય. શેના વડે થશે? ઉત્સેચક વડે એનું રૂપાંતર થતું જોવા મળે છે. હવે આવું રૂપાંતરણ થાય, અહીંયા એક આપણે એ યાદ રાખવાનું છે કે અભિકોષ છે એની આજુબાજુ જુઓ એક બ્લેક કલરની લાઇન છે, એ આવરણ છે. બ્લેક કલરની લાઇનનું આવરણ જોવા મળે છે, બીજામાં ક્યાંય જોવા મળતું નથી. એટલા માટે વિશિષ્ટ કોષ અલગ છે અભિકોષ. આવું આવરણ એ ઓક્સિજનથી બચવા માટે એનું આવરણ ત્યાં ગોઠવાયેલું જોવા મળે. કયો ઓક્સિજન? તો અહીં જે કંઈ પણ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા થાય આજુબાજુના કોષમાં, એમાંથી શું મુક્ત થાય? સમજો કે અહીં O2 મુક્ત થયો, અહીંયા O2 મુક્ત થયો, અહીંયા O2 મુક્ત થયો. તો આવો O2 એ અભિકોષની અંદર દાખલ ન થાય, ઓક્સિજન અભિકોષની અંદર દાખલ ન થાય એટલા માટે આ આવરણ આવેલું જોવા મળે, બરાબર. કેમ દાખલ થાય તો શું થાય? એની અંદર ઓક્સિજન આવી જાય, શું વાંધો? હા, તો વાંધો એ છે કે અભિકોષ છે એની અંદર ઓક્સિજન જે આપણે અહીંયા ઉત્સેચક વપરાય ને, નાઇટ્રોજનમાંથી એમોનિયામાં ફેરવવા ઉત્સેચક વપરાય, આવો જે ઉત્સેચક છે, હું તમને એમ કહું કે આ જે ઉત્સેચક અંદર આવેલું હોય, આવો ઉત્સેચક એ ઓક્સિજનની વિરુદ્ધ છે. વિરુદ્ધ એટલે કે જો ઓક્સિજન એની અંદર પ્રવેશી જાય તો ઉત્સેચક જે છે નિષ્ક્રિય થઈ જાય. ઉત્સેચક નિષ્ક્રિય થાય
તો પછી આ ઘટના જે છે એનમાંથી એટલે કે નાઇટ્રોજનમાંથી એમોનિયા બનવાની ઘટના એ થતી નથી, બરાબર. એટલા માટે અહીંયા ઉત્સેચક જે છે એ નિષ્ક્રિય ન થાય એટલા માટે એની આજુબાજુ આવરણ આવેલું હોય છે, એ ઓક્સિજનને અંદર પ્રવેશવા દેતું નથી. આ પ્રકારે કંઈક આપણને રચના એ આપેલી છે, બરાબર, બુકની અંદર. એટલે આપણે એ સમજવાની છે ને આમાંથી આ પ્રશ્ન પૂછાય છે એટલે એ યાદ રાખવાના છે, બરાબર. કે કયું આવરણ હોય, શા માટે હોય, તો O2ની વિરુદ્ધ એટલે કે O2ને અંદર પ્રવેશવા દે નહીં. અહીંયા લખો ઉત્સેચક જે છે O2થી વિરુદ્ધ છે, એ પ્રવેશવા ના દે. જો પ્રવેશી જાય તો ઉત્સેચક નિષ્ક્રિય થાય. નિષ્ક્રિય થાય તો એમોનિયા જે છે આ જે ઘટના બને છે પ્રક્રિયા એ થાય નહીં. એ ન થાય તો એના માટે એનું જે મુખ્ય કાર્ય એ બંધ થઈ જાય. એટલા માટે આ રચના આપેલી છે. ચલો એના પછી આટલી બાબત આપણને સાયનોબેક્ટેરિયાની અંદર જોવા મળે છે, બરાબર. અહીંયા 2 પોઈન્ટ યાદ રાખવાના અને અહીંયા આટલું. ચલો એના પછી રસાયણ સંશ્લેષી બેક્ટેરિયા. તો એ આપણે સમજ્યા જ છીએ, કોઈ પણ રસાયણ હોય તો એ રસાયણ ગમે તે હોય, સમજો કે નાઇટ્રોજન હોય, ફોસ્ફરસ હોય, આર્યન હોય, સલ્ફર હોય, આ કોઈ પણ જે છે એનું પુનઃચક્રીયકરણ કરવામાં પણ બેક્ટેરિયા પુનઃચક્રીયકરણ કરવા બેક્ટેરિયા મદદ કરે. સમજો નાઇટ્રોજનની એક વાત કરું હું ખાલી, તો અહીંયા નાઇટ્રોજન હોય એ એમોનિયામાં ફેરવાનું, વનસ્પતિએ ઉપયોગ કર્યું એમોનિયા, એ વનસ્પતિ મૃત્યુ પામે એટલે જમીનમાં દટાઈ જશે. વનસ્પતિ જમીનમાં દટાય એટલે ફરીથી નાઇટ્રોજન એમોનિયા હશે એ ફરીથી જમીનમાં દટાશે એટલે એ નાઇટ્રોજન સ્વરૂપમાં ફેરવાશે. આવું આખું એક ચક્ર જે છે આપણે 9મા ધોરણની અંદર સમજ્યા છીએ, બરાબર. તો એ નાઇટ્રોજન પાછું ફરે, પાછું એ બેક્ટેરિયા વડે નાઇટ્રોજન પાછું એમોનિયામાં ફેરવાય. આવું એક ચક્ર જે છે એ ચાલતું હોય. એવું ફોસ્ફરસ હોય, પછી Fe એટલે આર્યન, સલ્ફર, આ બધાની અંદર પુનઃચક્રીયકરણ વારંવાર જમીનની અંદર કે વાતાવરણની અંદર આવી જાય. એના ઉપયોગ માટે રસાયણ સંશ્લેષી બેક્ટેરિયા જે છે એ ઉપયોગ થાય છે અથવા તો ઉપયોગી બને છે. ઓકે, રસાયણ સંશ્લેષણની અંદર આપણે બીજું કંઈ યાદ રાખવાનું નથી. ચલો એના પછી વિષમપોષી બેક્ટેરિયા. તો વિષમપોષી બેક્ટેરિયા એટલે એવા બેક્ટેરિયા કે જેની અંદર બીજા ઉપર આધાર રાખતા હોય. એક તો વિષમપોષી બેક્ટેરિયા કેવા હોય? બીજા ઉપર આધાર રાખે. અને કુદરતની અંદર આવા ઘણા બધા વિપુલ પ્રમાણમાં આવેલા છે વિષમપોષી બેક્ટેરિયા. બીજા પર આધાર ઘણા બધા બેક્ટેરિયા છે એમ. જેમ કે આપણે એવું સમજીએ કે દૂધમાંથી દહીં બનવાનું, દૂધમાંથી દહીં બનવા કયા બેક્ટેરિયા? તો કે લેક્ટોબેક્ટેરિયા, બરાબર. કયા બેક્ટેરિયા? તો લેક્ટોબેક્ટેરિયાની અંદર બીજું એક એ કહે છે કે લેક્ટોબેસિલસ. દૂધમાંથી દહીં બનવા માટે લેક્ટોબેસિલસ બેક્ટેરિયા એ વિષમપોષી છે, દૂધ ઉપર આધાર રાખે. બીજું પ્રતિજૈવિક. પ્રતિજૈવિક કહીએ ને કે આપણે કોઈ પણ પ્રતિજૈવિક કોઈ દવા બનાવવાની હોય, બરાબર, એટલે પ્રતિજૈવિક દ્રવ્યની બનાવટમાં તો એવા કયા આવે? તો એમ્ફિસિલિન. આપણે કોઈ પણ દવા બનાવવાની એમ્ફિસિલિન નામની દવા હોય તો એ બનાવવા માટે આ બેક્ટેરિયા જે છે વિષમપોષી એ જવાબ એનો ઉપયોગી થાય. આ બધા જે અહીંયા સમજીએ એ બધા કહેવાય ને કે ફાયદાકારક છે. અહીંયા હજુ બીજા હું લખું છું, ભાઈ ફાયદાકારક છે, નુકસાનકારક પણ આપણે સમજીશું. એમ્ફિસિલિન હોય કે પછી પેનિસિલિયમ હોય, બરાબર. ચલો એના પછી આપણે એવું સમજીએ કે સિમ્બિકુળની વનસ્પતિ હોય સિમ્બિકુળની વનસ્પતિમાં નાઇટ્રોજનના સ્થાપન માટે સિમ્બિકુળની વનસ્પતિમાં મૂળ ગંડિકાની અંદર નાઇટ્રોજનનું સ્થાપન વધારે ડિટેલથી આપણે પછી સમજવાનું થશે. તો આવા બેક્ટેરિયા જે છે એ કયા છે? રાઇઝોબિયમ, બરાબર. એના પછી આપણે આ જે સમજ્યા 3 એ ફાયદાકારક, એ ફાયદો કરે. અહીં વનસ્પતિને ફાયદો કરે સિમ્બિકુળ એટલે કઠોળ વર્ગની વનસ્પતિ. પ્રતિજૈવિક દ્રવ્ય, પ્રતિજૈવિક
એટલે રોગકારક સામે લડવા માટેની જે દવા બનાવવામાં આવે, દવા બનાવવા માટે એમ્પિસિલિન, પેનિસિલમ, એના માટે એ બેક્ટેરિયા જવાબદાર. દૂધમાંથી દહીં બનાવવા માટે લેક્ટોબેસિલસ એ એને મદદ કરે છે. આ આપણે વાત કરી ફાયદાકારક. હવે હું નુકસાનકારકમાં વાત કરું ને તો એક તો આપણે કોલેરા, તો એ વિબ્રિયો, કોલેરા જે થાય ઉનાળામાં એમાં વિબ્રિયો બેક્ટેરિયા જે છે એ રોગકારક છે, એ નુકસાન કરે. એવી રીતના ટાઇફોઇડ હોય તો સાલ્મોનેલા ટાઇફી, બરાબર. એવી રીતના ઘણા બધા ચાઠા પડતા હોય, કોઈ લીંબુના, લીંબુ જેવા ચાઠા, લીંબુની ઉપર ચાઠા હોય ને એવા ચાઠા. તો આ બધા જ જે છે આ આપણે સમજ્યા એ નુકસાનકારક એટલે કે રોગકારક, બરાબર. એટલે અહીંયા આપણે શું સમજ્યા? રસાયણ સંશ્લેષિત પુનઃચક્રીકરણમાં મદદ કરશે. વિષમપોષી બેક્ટેરિયા હોય તો એ શું કેવા પ્રકારના હોય એના ઉદાહરણ ખાલી આપણે અહીંયા સમજવાના છે. બાકી એમાંથી ખોરાક મેળવે અને એની પોતાની પ્રક્રિયા કરે એ આપણને ખબર છે. તો એમાં યાદ રાખીએ કે દૂધમાંથી દહીં બનવા લેક્ટોબેસિલસ, પ્રતિજૈવિક દ્રવ્યની બનાવટમાં એમ્પિસિલિન અને પેનિસિલમ, સિમ્બિકુની વનસ્પતિઓ તેમાં નાઇટ્રોજનના સ્થાપન માટે રાઇઝોબિયમ. આ બધા ફાયદાકારક છે. કોલેરા, ટાઇફોઇડ હોય તો સાલ્મોનેલા ટાઇફા, તો એ બેક્ટેરિયાનું એક નામ છે, એ પ્રકારના બેક્ટેરિયા. વિબ્રિયો એ એક નામ છે એના. કોલેરા થવા માટે વિબ્રિયો નામના બેક્ટેરિયા જવાબદાર છે. બરાબર. કોલેરાનું બીજું નામ વિબ્રિયો નથી, પણ એના જવાબદાર કોલેરા થવા માટે વિબ્રિયો બેક્ટેરિયા જવાબદાર. ટાઇફોઇડ થવા માટે સાલ્મોનેલા ટાઇફી જવાબદાર. આ નુકસાનકારક રોગકારક છે. ઓકે, તો આ બે પોઈન્ટ. હવે માઇકોપ્લાઝ્મા. તો માઇકોપ્લાઝ્મા એક એવી રચના છે કે આપણને ખબર છે કોષ દિવાલ હોય, બેક્ટેરિયાની કોષ દિવાલ. તો આવી કોષ દિવાલ એ બેક્ટેરિયા પોતે એના રક્ષણ માટે રાખતા હોય. પરંતુ માઇકોપ્લાઝ્મા એક એવી રચના છે કે એની આજુબાજુ સમજો કે એનું ડીએનએ બંધારણ છે અને આ એક બેક્ટેરિયા છે, તો એના બાજુ આવી કોષ દિવાલ હોતી નથી. કોષ દિવાલ હોતી નથી. દરેક બેક્ટેરિયાની અંદર કોષ દિવાલ હોય. માઇકોપ્લાઝ્મા નામની એક રચના જે છે કે જે બેક્ટેરિયાની અંદર કોષ દિવાલ ન હોય એની જગ્યાએ એની અંદર આમ કહીએ ને કે એક પ્રકારનું આ રીતના આવરણ જોવા મળે. આવું આવરણ જોવા મળે જેને આપણે માઇકોપ્લાઝ્મા કહીએ છીએ. એટલે અહીંયા હું એવું લખી શકું, કોષ દિવાલની ગેરહાજરીવાળી બેક્ટેરિયાની રચના, એને આપણે માઇકોપ્લાઝ્મા કહેવામાં આવે છે. આ મુખ્ય એનો જે લક્ષણ કહીએ. બેક્ટેરિયાની અંદર કોષ દિવાલ હોય, પણ કેટલાક બેક્ટેરિયા એવા હોય કે જેની કોષ દિવાલ ના હોય, પણ આવી કેટલીક એની આવરણવાળી રચના હોય. આવી જે રચના છે એને આપણે માઇકોપ્લાઝ્મા તરીકે ઓળખીએ છીએ. બરાબર. અને આ જે છે એકદમ નાનામાં નાના હોય. કેવા હોય? નાનામાં નાના જીવંત કોષ આ જોવા મળે. બેક્ટેરિયા કરતાં પણ સહેજ નાના જોવા મળે એવી આની રચના હોય. તો એ માઇકોપ્લાઝ્મા તરીકે ઓળખાય. આને બીજું પીપીએલઓ તરીકે ઓળખવામાં આવે છે. આવી રચના માઇક્રોપ્લાઝ્મા પીપીએલઓ પણ તરીકે કહીએ છીએ. પીપીએલઓ એટલે પ્લ્યુરોનિમોનિયા. બે પી ઉપરથી આપણે પ્લ્યુરોનિમોનિયા યાદ રાખવાનું. લ એટલે એનું એક મિનિટ, લેક, અને ઓ ઉપરથી ઓર્ગેનાઇઝેશન. બરાબર, સોરી, લાઇક. પ્લ્યુરોનિમોનિયા લાઇક ઓર્ગેનિઝમ. બરાબર. એટલે અહીંયા એવું આપણે કહે છે કે પ્લ્યુરોનિમોનિયાની જે રચના છે ને એ આ પ્રકારે હોય છે. પ્લ્યુરોનિમોનિયાની ગોઠવણી આપણે બંધારણ જોઈએ ને તો આ પ્રકારે કંઈક જોવા મળે. લાઇક એટલે આના જેવું એમ. ઓર્ગેનિઝમ એટલે આ કંઈ ને ઓર્ગેનિઝમ છે, આ એક પદાર્થ છે, એક આ રચના છે. એટલે આ યાદ રાખવાનું છે. એક માર્કમાં આપણા માટે આઈએમપી બની શકે. બીજું આ વ્યાખ્યા આપણા માટે આઈએમપી છે.
કે કોષ દિવાલની ગેરહાજરી વગરની એક બેક્ટેરિયાની રચના એને શું કહેવામાં આવે તો માઇકોપ્લાઝમા. એને બીજા કયા નામે ઓળખવામાં આવે છે તો પીપીએલઓ, પ્લ્યુરો ન્યુમોનિયા લાઇક ઓર્ગેનિઝમ. બરાબર. ચલો હવે આના ઉદાહરણ આપણે જોઈએ તો મારા ખ્યાલ મુજબ આ આપણને બુકની અંદર નથી આપેલા. તો ઉદાહરણની અંદર એક ઉદાહરણ છે સિફિલિસ એટલે કે સ્પાયરોકીટ. સ્પાયરોકીટ સિફિલિસ રોગ માટે જવાબદાર, કે લાઇમ આવા રોગ થવા માટે જવાબદાર. બરાબર. થોડુંક ઝડપી એવું લખું છું કારણ કે આપણે સમય થઈ ગયો છે, 35 મિનિટ જેવું થઈ ગયું છે એટલા માટે. તો માઇકોપ્લાઝમાનું ઉદાહરણ છે સ્પાયરોકીટ. આવું સ્પાયરોકીટ જેવી રચના જે હશે એ આ પ્રકારની હોય, કોઈ પણ પ્રકારની, એ આપણે જરૂર નથી સમજવાની. પણ એ કયો રોગ ફેલાવશે? સિફિલિસ રોગ અને લાઇમ જેવા રોગો એ ફેલાવવા માટે જવાબદાર છે. એ રોગ માટે આ બેક્ટેરિયા સ્પાયરોકીટ બેક્ટેરિયા જવાબદાર છે. બધા શબ્દો આપણા માટે અઘરા છે. ફરીવાર કહું, વારંવાર પુનરાવર્તન કરીએ તો જ આ બધા શબ્દો આપણા માટે યાદ રહેશે, આપણને યાદ રહેશે, બાકી યાદ રહે નહીં. જો એનું બીજું ઉદાહરણ છે ફિર્મિક્યુટસ. ફિર્મિક્યુટસ એનું કાર્ય શું તો કે મોટા આંતરડું હોય ને એ કેવા એનિમલ્સ કે બાયકો એનિમલ્સ કંઈક કહેવામાં આવે, એના મોટા આંતરડાની અંદર મોટા આંતરડાની અંદર એ જોવા મળે. બરાબર. એટલે મોટા આંતરડાની અંદર છે ને એ નુકસાન ફેલાવશે. એટલે એ આપણે એવું કહી શકીએ કે પ્રાણીના અને આપણે એક માણસમાં પણ જોવા મળે. તો માણસમાં પણ ફિર્મિક્યુટસ નામના એ બેક્ટેરિયા નુકસાનકારક હોય છે. ચલો હવે આપણે અહીંયા ઘણું બધું મોનેરા વિશે સમજ્યા. એની અંદર સ્પાયરોકીટ છે ને એમાં એક શબ્દ આવે છે, કદાચ આપણે આગળ ચેપ્ટરમાં આવશે તો સમજીશું કે સ્પાયરોકીટ નેગેટિવ. કેવા? ગ્રામ નેગેટિવ જોવા મળે. અને આ જે છે એ ગ્રામ પોઝિટિવ. હવે ગ્રામ નેગેટિવ અને ગ્રામ પોઝિટિવ એ શું છે એને અત્યારે આપણે સમજવાનું નથી, આગળ આવશે. યાદ ના રહે તો પણ ચાલશે, કદાચ ના યાદ રાખવું જરૂરી, બરાબર, કારણ કે આપણે આવશે તો આગળના ભાગની અંદર ત્યારે આખી થિયરી આવશે, સમજશું એની. તો સ્પાયરોકીટ છે એ ગ્રામ નેગેટિવનું ઉદાહરણ છે, ફિર્મિક્યુટસ છે એ ગ્રામ પોઝિટિવનું ઉદાહરણ છે. બરાબર. તો હવે આની અંદર આપણે જેટલું પણ સમજ્યા એમાં બધું જ એકદમ સરળતાથી સમજ્યા છીએ. અહીંયા આ યાદ રાખવાનું છે, અહીં મેં કીધું એ પ્રમાણે યાદ રાખવાનું છે. આની અંદર આ ઉદાહરણ યાદ રાખવાના, બુકની અંદર જોઈ લેવાનું, કોઈ ના આપ્યો હોય તો યાદ રાખવાનો પ્રયત્ન નહીં કરવાનો. માઇકોપ્લાઝમા ટોપિક આખો આપણે કહીએ ને તો એ આખો આપણા માટે સ્ટાર ગણાય. શું ગણાશે? સ્ટાર ગણાશે, કારણ કે બધા જ એના પોઈન્ટ છે એ ખૂબ જ અગત્યના છે. તો આની સાથે આપણે મોનેરા સૃષ્ટિ જે છે એ અહીંયા પતી જશે. હવે પછી કોઠા પ્રમાણે મોનેરા પછી આવશે ફૂગ અથવા તો પ્રોટિસ્ટા. બરાબર. એના પછી વનસ્પતિ પ્રાણી સૃષ્ટિ આવતા ભાગમાં આપણે સમજીએ.